નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આગળના વિડીયોની અંદર તમે કેટલીક વિસ્તૃત વસ્તુઓની ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા મેળવી હતી. જેમ કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમે રિંગ સોલ્વ કરી હતી, રિંગને કારણે, પછી તકતીને કારણે સોલ્વ કરી હતી, પછી ગોળાકાર કવચ હતું અને ત્યાર પછી નક્કર ગોળો હતો. બધાના પરિણામો ખૂબ અગત્યના છે, તેના આલેખ પણ અગત્યના છે. તો મહેરબાની કરીને એ બધી વસ્તુઓને તૈયાર કરી લેજો, યાદ રાખજો. કેટલીક વસ્તુઓ સ્ટીલ બાકી છે જે આજના વિડીયોની અંદર આપણે બાળકો પૂરું કરશું. તેમાં સૌથી પહેલા આપણે વાત કરશું ચાપને કારણે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા. ચાપ, એક વર્તુળાકાર ચાપ હશે. જો બાળકો સમજો, આ એક કમ્પ્લીટ રિંગ છે. હવે રિંગમાંથી બેટા હું આટલો ચાપ હું લઈ લઉં છું. આ હું ચાપ લઉં છું, આ તેનું કેન્દ્ર. બરાબર, જોજો આ ચાપને નામ આપી દઉં એ બી. એ વર્તુળના કેન્દ્ર પાસે જે ખૂણો બનાવે છે એ ફાઈ છે. તમને કહે છે કે અહીંયા જે કેન્દ્ર છે એ કેન્દ્ર પાસેની તીવ્રતા કેટલી હશે. તો બાળકો આ આપણો પ્રશ્ન છે. બરાબર. હવે જ્યાં સુધી તમને ખબર છે કે તમે છે ને એક બિંદુવત દળ છે, તેનાથી કોઈ આર અંતરે કોઈ બિંદુ છે, સમજ્યા, બિંદુ પી છે. તો બેટા પી પાસેની ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા શોધવાનું તમને સૂત્ર ખબર છે. તો પી બિંદુ પાસેની તીવ્રતા અથવા તો પ્રાપ્તિ સ્થાનથી આર અંતરે તીવ્રતા gm/r². અને જો સદિશ સ્વરૂપે લખીએ, ઓકે, તો તમને ખબર છે તીવ્રતા આ તરફ હશે. હા, તીવ્રતા આ તરફ હશે એટલે એને લખીશું આપણે -r કેમ, હે ને. તો તમને લોકોને આ સૂત્ર ખબર છે. ઓકે, આ સૂત્રનો યુઝ આપણે આના માટે કરીશું. એટલે આપણે ઇન શોર્ટ શું કરીશું, આખી જે ચાપ છે એ ચાપને આપણે રેખાખંડોની અંદર વિભાજિત કરી દઈશું. બરાબર છે. અહીંથી સ્ટાર્ટ કરશું, એથી સ્ટાર્ટ કરશું, આવા ખંડો બનાવીશું. છેલ્લો ખંડ અહીંયા તમારો આવશે. એટલે તમે DM1 થી લઈને DM લાસ્ટ સુધીના ખંડો બનાવી દેશો. બરાબર, નાના નાના ખંડોમાં વિભાજિત કરી દઈશું કે જેથી દરેક ખંડ એની ઉપર એટલો સૂક્ષ્મ દળ આવે કે જે આપણા માટે પોઈન્ટ માસ એટલે કે બિંદુવત દળ થઈ જાય અને પછી આપણે આ સૂત્ર વાપરી શકીએ. ઓકે, તો આઈ થિંક તમને બેઝિક સમજાઈ ગયું હશે કે આપણે શું કરવા માંગીએ છીએ. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ. આ આપણી ચાપને નામ આપ્યું છે એ બી. આ તેનું કેન્દ્ર. બરાબર. ચાલો, એક ખંડ અહીંયા ક્યાંક આપણે વિચારી લઈએ. આ આપણો ખંડ. બરાબર. વાયક્ષ. આપણે વાયક્ષ એવી રીતે બનાવવાની કે બંને તરફ આકૃતિ સમમિતિ મળે. જેવી આકૃતિ આ તરફ છે એવી જ આકૃતિ આ તરફ થવી જોઈએ. ઓકે, ચાલો ધ્યાનથી. આ જે ખંડ છે એ વાયક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં છે. ઓકે, અને આ ખંડ એ કેન્દ્ર પાસે એ ડી થીટા જેટલો ખૂણો બનાવે છે. ઓકે, ચાલો, તો મને તમે કહેશો ને લંબાઈ કેટલી હશે? તો ચાપની લંબાઈ ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. સમજો, મેં અહીંયા તમે કહેવાનું ભૂલી ગયો. અહીંયા A થી B સુધીનું જે અંતર છે એટલે કે ત્રિજ્યા એ મેં r છે. કેટલી છે બાળકો? r. તો આ થશે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આ ખૂણો છે ડી થીટા અને ત્રિજ્યા છે r. તો આ આપણને મળી ગઈ ચાપની લંબાઈ એટલે કે dm. ઓકે, આના પરથી હું dm મેળવી લઈશ. એટલે આની ઉપર જે દળ આવશે એ દળ છે dm. તો બાળકો એ dm કેટલું થશે? તો દળ બરાબર, જો બેટા, માની લઈએ કે એકમ લંબાઈ દીઠ દળ આટલું છે. આ જે ચાપ છે એ ચાપની એકમ લંબાઈ દીઠ દળ, એ દળ છે લેમ્ડા. તો એકમ લંબાઈ આટલું દળ છે. લંબાઈ તમને ખબર પડી ગઈ છે, એ લંબાઈ છે dl. જો કે dl ની વેલ્યુ મૂકી દઉં છું r ઇન્ટુ ડી થીટા. તો આ મને મળી ગયું આની ઉપરનું દળ, કે આ દળ કેટલું છે. ઓકે, ચાલો, આ તમે લેમ્ડા બી તમને સમજાવી જ દઉં. એકમ લંબાઈ દીઠ દળ એટલે સમજો કે અહીંયાથી A થી B સુધીનું કુલ દળ માનો કે m છે. અને કુલ લંબાઈ કેટલી થશે? તો ચાપની લંબાઈ, આખી ચાપ છે બેટા, એની લંબાઈ કેટલી થશે? તો ચાપ બરાબર ખૂણો કેટલો છે? આખો ખૂણો, એક મિનિટ, અહીંયાથી લઈને અહીંયા સુધીનો, સોરી, છેક અહીંયા સુધીનો આખો જે ખૂણો છે, આ ખૂણો એને હું ધારું ફાઈ. ઓકે, તો ચાપની લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. એટલે હું આને બરાબર r ઇન્ટુ ફાઈ વડે ભાગી નાખું, સોરી, i ઇન્ટુ ફાઈ વડે ભાગી નાખું એટલે મને લેમ્ડા પણ મળી જાય. જો કે જરૂર પડશે ત્યારે હું એને મૂકીશ. તો આ મને શું મળી ગયું બેટા? dm મળી ગયું, એક સૂક્ષ્મ દળ મળી ગયું. હવે હું શું કરીશ? એને કારણે તીવ્રતા શોધીશ. જો ધ્યાનથી સમજો.
ઓકે, આ વાય અક્ષ, આ કેન્દ્રથી થીટા કોણ બનાવતી દિશામાં અહીંયા છે આપણો દળખંડ, બરાબર, ડીએમ. હવે એ ડીએમ ને કારણે તીવ્રતા જે ખરી એ તીવ્રતાની દિશા પ્રાપ્તિ સ્થાન તરફ, અને એનું મૂલ્ય છે ડીઆઈ. જો હું લખું છું ડીઆઈ નું મૂલ્ય કેટલું થશે, આપણું સૂત્ર શું હતું બિંદુવત દળ માટે? GM બાય આર સ્ક્વેર. તો બાળકો જી દળ કેટલું છે તો ડીએમ, ત્યાંથી અંતર કેટલું, અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું? તો દીકરા એ જે અંતર છે અહીંયાથી અંતર સુધીનું ત્રિજ્યા છે, તો ડીએમ બાય આર સ્ક્વેર. ડીએમ ની બાળકો વેલ્યુ મૂકી દઈએ તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ડીએમ ની વેલ્યુ આ રહી લેમ્બડા ઇન્ટુ આર ઇન્ટુ ડી થીટા અપોન આર સ્ક્વેર. બેટા એક આર કેન્સલ કરી નાખીએ એટલે ડીઆઈ ની વેલ્યુ તમને મળશે જી લેમ્બડા ઇન્ટુ ડી થીટા ડિવાઇડેડ બાય આર. આ તીવ્રતાનું તમને મૂલ્ય મળી ગયું. આટલી તીવ્રતા હોવી જોઈએ. કઈ દિશામાં હોય તો હંમેશા યાદ રાખો એ પ્રાપ્તિ સ્થાન તરફ જ હોય, એટલે કે ડીએમ તરફની દિશામાં છે. ઓકે, ચાલો હવે હું શું કરીશ, હું સ્ટાર્ટ કરીશ પહેલા ખંડથી, એટલે કે DM1 થી આ છેલ્લો ખંડ DM લાસ્ટ સુધીના બધા જ ખંડોની આ રીતે તીવ્રતા મેળવીશ અને પછી બધાનો સદિશ સરવાળો કરીશ. જો કે તમને ખબર છે એ સદિશ સરવાળો આપણે ઇન્ટિગ્રેશનની મદદથી કરતા હોય છે. ઓકે, ચાલો આટલું તો ખબર પડી ગઈ છે. જોઈ લો એકવાર સરખી રીતે. અચ્છા, હવે મારે મેળવવું છે ડીઆઈ, સદિશ ડીઆઈ. ઓકે, તો બેટા તમને સમજાયું છે સદિશ ડીઆઈ એના બે કમ્પોનન્ટ અહીંયા મળશે, ડીએક્સ, ડીઆઈએક્સ અને ડીઆઈવાય. જો હું તમને સમજાવું, આના બે કમ્પોનન્ટ છે બાળકો, એક એક્સ કમ્પોનન્ટ અને બીજો વાય કમ્પોનન્ટ. અહીંયા છે આ એક્સ કમ્પોનન્ટ અને વાય કમ્પોનન્ટ, આના બે કમ્પોનન્ટ પડશે. આ છે ડીઆઈ એનો એક્સ દિશામાંનો કમ્પોનન્ટ અને આ છે ડીઆઈ એનો વાય દિશાનો કમ્પોનન્ટ. એટલે જો મારે ડીઆઈ મેળવવું હશે તો એના બે કમ્પોનન્ટ મારી પાસે છે, બંનેનું ઇન્ટિગ્રેશન કરીશ. આ લોકોનું ઇન્ટિગ્રેશન ત્યારે જઈને મને સદિશ આઈ મળશે. વાતમાં સમજાઈ ગયું? બંને ઘટકો નું ઇન્ટિગ્રેશન કરો એટલે તમને કુલ તીવ્રતા તમને મળશે. બંને ઇન્ટિગ્રેશન, બંને ઘટકોનું ઇન્ટિગ્રેશન કરો અને એનો સરવાળો કરો ત્યારે જઈને તમને આઈ મળશે. હવે બીજી એક વસ્તુ યાદ જોજો બેટા, અહીંયા આકૃતિ વાય અક્ષને અનુલક્ષીને સમમિતિ છે, એટલા માટે જે આ એક્સ કમ્પોનન્ટ છે ને, આ એક્સ કમ્પોનન્ટ એનું ઇન્ટિગ્રેશન બાળકો 0 થશે. હવે કેમ 0 થશે એ વસ્તુને અહીંયા સમજો. જો બાળકો આ કેન્દ્ર, બરાબર, હા, અહીંયાથી તમે થીટા કોણ બનાવતી દિશામાં અહીંયા તમારો ખંડ છે ડીએમ અને એની તીવ્રતા બાળકો, એની જે તીવ્રતા છે તે આમ છે, જેનું મૂલ્ય છે ડીઆઈ. હું તમને એમ કહું છું આપણી આકૃતિ વાય અક્ષને અનુલક્ષીને સમમિતિ ધરાવતી હોય, ઓકે, તો બાળકો અહીંયાથી એટલા જ ખૂણે, આ થીટા અંશના ખૂણે તમને આવો જ એક ખંડ મળશે, આવો જ એક ખંડ મળશે. આ મળ્યો આપણને ડીઆઈ. એવી રીતે આ જે ડીએમ છે, ડીએમ માટે પણ જો તીવ્રતા આપણે શોધીએ તો તીવ્રતા આપણને ડીઆઈ જેટલી જ મળશે, પણ એની દિશા આ તરફ હશે. આ પ્રાપ્તિ સ્થાન છે, તો આ છે ડીઆઈ. હવે તમે સમજો છો, જેમ તમે આના બે કમ્પોનન્ટ પાડો છો, બરાબર છે, એક કમ્પોનન્ટ આ ડીઆઈએક્સ અને આ કમ્પોનન્ટ ડીઆઈવાય, એ રીતે તમે બેટા આના પણ બે કમ્પોનન્ટ પાડી શકશો. બરાબર, આ છે ડીઆઈ નો એક્સ કમ્પોનન્ટ અને આ છે આ ડીઆઈ નો વાય કમ્પોનન્ટ. હવે તમે ખાલી આ બે તીવ્રતાઓને પણ એડ કરો તો તમે સમજો છો કે જે આ ડીઆઈએક્સ અને ડીઆઈએક્સ આ બે નો સરવાળોમાં આ કેન્સલ થઈ જશે, સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશા છે, નીકળી જશે. જ્યારે વાય કમ્પોનન્ટ રહી જાય છે, એટલે વાય કમ્પોનન્ટનું ઇન્ટિગ્રેશન થશે, જ્યારે એક્સ કમ્પોનન્ટનું ઇન્ટિગ્રેશન એટલે કે સરવાળો તો 0 છે. એટલે કહેવાનો મતલબ કે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઆઈ વાય ઓનલી, ખાલી વાય, આપણે એક્સ મેળવવાની કોઈ જરૂર નથી. ઓકે, ચાલો કન્ટિન્યુ કરીએ આપણે. ડીઆઈ નો વાય કમ્પોનન્ટ કેટલો થશે તો ડીઆઈ નો વાય કમ્પોનન્ટ, બેટા ડીઆઈ નો વાય કમ્પોનન્ટ એટલે ડીઆઈ કોસ, જો આપણે આમ જઈએ છે થીટા નાનો થાય છે એટલે કોસ થશે, એટલે ડીઆઈ કોસ થીટા. ખબર પડી ગઈ? ચાલો તો આપણે ડીઆઈ આપણી પાસે તૈયાર છે અને વેલ્યુ આપણે પુટઅપ કરીએ. ઓકે, આ સાફ કરી નાખીએ છીએ.
બોલો તો આ થશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બરાબર છે શું છે જી ઇન્ટુ લેમડા અપોન આર બરાબર ઇન્ટુ કોસ થીટા અને ડી થીટા. હવે તમારું ઇન્ટિગ્રેશન થીટામાં છે તો તમારે લિમિટ્સ બેટા થીટાની અંદર મૂકવી પડશે. ઓકે ચાલ પહેલા લોઅર લિમિટ અને પછી હાયર લિમિટ જોઈએ. અચ્છા લોઅર લિમિટ અને હાયર લિમિટ શું છે ફરીથી અહીંયા ધ્યાન આપો. પહેલા એ જો બાળકો કે થીટા શું છે. થીટા શું છે બેટા થીટા આ આપણો ખંડ હતો આ ડીએમ બરાબર ને એક્સ અક્ષ સાથે આંતરેલો કોણ એટલે આ હતો થીટા. હવે જરા ધ્યાનથી જુઓ બેટા પહેલો ખંડ અહીંયા છે આ છે ડીએમ ફર્સ્ટ જો લાસ્ટ જે છે એ અહીંયા છે ડીએમ લાસ્ટ. તો પહેલા ખંડને તમે કેન્દ્ર સાથે રેખા જોડો બરાબર અને એ જો કેટલો ખૂણો બનાવે છે એ તમારી થીટાની લોઅર લિમિટ હશે. ઓકે એક વાય સાથે જ ખૂણો બનાવવાનો છે અને આ છેલ્લો ખંડ એને તમે જોડી દો અને વાય અક્ષ સાથે જે ખૂણો બનાવશે એ તમારી અપર લિમિટ હશે જેને થીટા 1 થીટા 2 કહીએ તો લોઅર લિમિટ કેટલી. હવે મેં તમને આગળ પણ સમજાવ્યું છે બેટા આખો ખૂણો જે ખરો ને અહીંયાથી અહીંયા સુધીને આપણે ફાઈ ધાર્યો છે એટલે આ અડધો એક્ઝેક્ટ છે 5/2 અને આ પણ છે 5/2. અહીંયાથી આ 5/2 અહીંયાથી આ 5/2 આ લેફ્ટ હેન્ડ સાઈડ છે એટલે બેટા -5/2 થી અહીંયા લખીએ +5/2 આ તરફ -5/2 થી આ તરફ +5/2 એટલે બધા જ ખંડો તમારે આવી જશે એટલે લિમિટ થશે -5/2 થી +5/2. ઓકે ચાલો વેલ્યુ પુટ અપ કરીએ. चलो बेटा इंटीग्रेट करिए હવે એટલે g * લેમ્બડા અપોન r બહાર કાઢી લઈએ. cos નું ઇન્ટિગ્રેશન તમને સમજાતું હશે sin થીટા અને લિમિટ્સ પ્રોવાઈડ કરીએ તો -5/2 થી +5/2 ઇક્વલ ટુ g * લેમ્બડા અપોન r ઇન્ટુ બ્રેકેટ sin 5/2 sin -5/2. ઓકે આ બાજુ પોર્શન હું ખાલી કરી નાખું છું. બાળકો તમને સમજાતું હશે સાઇન ઓફ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા બરાબર છે. જો એક સિમ્પલ લોજિક છે માઇનસ થીટાનો અર્થ શું થાય બેટા કે તમે ચોથા ચરણમાં છો. થીટા ખરેખર આપણે કઈ દિશામાં બનાવતા હોય થીટા બેટા આમ બને ક્લોકવાઇઝ બને તો આ પ્લસ થીટા થાય પણ અહીંયા માઇનસ થીટા કીધું એટલે આપણે એન્ટી ક્લોકવાઇઝ જઈએ તો અહીંયાથી આપણે એન્ટી ક્લોકવાઇઝ જે ચોથા ચરણમાં છે ચોથા ચરણમાં તમને ખબર છે ઓલ એસ ટી સી સી એટલે કોસ ધન છે તમે અહીંયા સાઇન લઈને બેઠા છો એટલા માટે આ માઇનસ થાય બરાબર. એટલે માઇનસ સાઇન થીટા ચોથા ચરણમાં સાઇન રીતે નેગેટિવ છે એટલે માઇનસ સાઇન થીટા થાય આ યાદ રાખજો. અને કોસ માટે પણ તમને કહી દઉં કોસ ઓફ માઇનસ થીટા ઇક્વલ થાય પ્લસ કોસ થીટા કારણ કે ચોથા ચરણમાં કોસાઇન વિધેય પ્લસ છે. ડન. ચાલો આપણે આપણી વાતને આગળ વધારીએ તો આ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય આર ઓકે ઇન્ટુ બ્રેકેટ સાઇન 5/2 પેલો માઇનસ બહાર આવ્યું એટલે પ્લસ સાઇન 5/2 તો બે વખત થયો તો 2 ટાઈમ્સ જી લેમ્બડા સાઇન 5/2 ડિવાઇડેડ બાય આઈ. આ પરિણામ બાળકો તમારે યાદ રાખવું જોઈએ 2g લેમ્બડા ડિવાઇડ બાય r ઇન્ટુ સાઇન 5/2. ખૂબ અગત્યનું છે અને મોઢે કરજો. ચાલો જોજો તો બેટા ઘણી વખત તમને લેમ્બડા ન આપે તો તમારે લેમ્બડાની વેલ્યુ મૂકવાની હોય છે. મેં તમને આગળ પણ કીધું કુલ દળ અને લંબાઈ કેટલી હતી લંબાઈ ચાપની લંબાઈ એટલે ખૂણો હતો 5 અને ત્રિજ્યા હતી r. આ વેલ્યુ તમે પુટઅપ કરશો તો તમારું પરિણામ બદલાશે 2gm લેમ્બડાની જગ્યા m ડિવાઇડેડ બાય 5i ઇન્ટુ સાઇન 5/2 ઓકે અને ડિવાઇડેડ બાય r. ઓકે તો આ પરિણામ થશે 2gm ઇન્ટુ સાઇન 5/2 અપોન 5 અને r સ્ક્વેર બરાબર. આ યાદ રાખી શકતા તો રાખજો. જો કે મને તો વધારે યોગ્ય આ જ લાગે છે કે આ યાદ રાખી શકાય 2g લેમ્બડા સાઇન 5/2 અપોન r બરાબર. ઓકે હવે આ પરિણામ આપણા માટે કઈ રીતે અગત્યનું થશે એ હું તમને હવે સમજાવું જોજો. જો બાળકો ચાપ માટે આપણે તૈયાર કર્યું i ઇઝ ઇક્વલ ટુ 2
g લેમ્બડા અપોન r ઇન્ટુ સાઇન ફાઈ બાય 2. હવે આના તમને ખાસ કિસ્સા આપો. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે ભાઈ સંપૂર્ણ વર્તુળ છે, સંપૂર્ણ વર્તુળ આ રીતે કમ્પ્લીટ વર્તુળ છે, જેમ ત્રિજ્યા છે r, અને તમને પૂછે કે આના કેન્દ્ર પર તીવ્રતા કેટલી થશે. ઓકે, તો દીકરા કેન્દ્ર પર તીવ્રતા એટલે તમારે ખાલી ફાઈ ચેન્જ કરવાનું છે. તમને ખબર પડી ગઈ હશે, ફાઈની કિંમત થશે 360 ડિગ્રી, આખું કમ્પ્લીટ. આપણે ચાપ માટે બેટા આમ બનાવ્યું. જો આપણી ચાપ હતી અને ચાપ કેન્દ્ર પાસે જે ખૂણો બનાવે તે ફાઈ. હવે તમે વિચારો કે આમ ફાઈ બનતો હોય ને આખો વર્તુળ કમ્પ્લીટ કરો તો ફાઈની કિંમત કેટલી થાય? 360 થાય. અચ્છા, તો તીવ્રતા કેટલી થશે? અચ્છા, અહીંયા મારે મૂકવું પડશે 360 ફાઈની વેલ્યુ 360 ભાગ્યા 2 બરાબર, એટલે 2g લેમ્બડા બાય r ઇન્ટુ સાઇન 180 ડિગ્રી. તમને ખબર છે બેટા સાઇન 180 ડિગ્રીની વેલ્યુ 0 છે એટલે તીવ્રતા 0. તમને MCQ ની અંદર આ બહુ જ વસ્તુ કામ આવશે, યાદ જ રાખી લેવાનું કે રિંગ છે તો રિંગના કેન્દ્ર પર તીવ્રતા 0 હશે. ક્લિયર થઈ ગયું? અચ્છા, બીજું અર્ધવર્તુળ. બાળકો જોજો, અર્ધવર્તુળ હવે આ રીતના છે, આ રીતના છે બેટા અર્ધવર્તુળ, રાઈટ? આ તેનું કેન્દ્ર અને આની ત્રિજ્યા છે r. હવે તમને અહીંયા પૂછે છે કે કેન્દ્ર પર તીવ્રતા કેટલી હશે. ઓકે, ફરીથી O પાસે અથવા તો કેન્દ્ર પર તીવ્રતા કેટલી. તો હવે તમે સમજો કે અહીંયા ફાઈની વેલ્યુ કેટલી થશે? ફાઈની વેલ્યુ 180 ડિગ્રી. એ તીવ્રતા કેન્દ્ર પાસે સૂત્ર 2g લેમ્બડા અપોન r ઇન્ટુ સાઇન 180 બાય 2 એટલે 90, અને સાઇન 90 ની જે બેટા વેલ્યુ હોય છે તે 1 હોય છે, એટલે આ વેલ્યુ થશે 2g લેમ્બડા ડિવાઇડેડ બાય i. આ તમને O પાસેની તીવ્રતા મળી ગઈ. બરાબર, એટલે એક પરિણામ યાદ રાખવાથી તમે બહુ બધી વસ્તુ ઝડપથી સોલ્વ કરી શકશો આ અર્ધવર્તુળ માટે. અને જો સંપૂર્ણ વર્તુળ માટે તીવ્રતા 0 કેમ થઈ તે પણ તમે અહીંયા સમજી શકો બાળકો. જો દાખલા તરીકે આ સંપૂર્ણ વર્તુળ, જો બેટા આ સંપૂર્ણ વર્તુળ છે તો આ અર્ધવર્તુળની તીવ્રતા ઉપરની બાજુએ હે ને, અને આ અર્ધવર્તુળની તીવ્રતા નીચેની બાજુએ. તીવ્રતા આની i છે તો આની પણ i જ થશે બધી રીતે, કારણ કે આકૃતિ આ x અક્ષને અનુલક્ષે સમમિતિ, જેવી ઉપર છે તેવી નીચે. તો ઉપરનો અર્ધવર્તુળની તીવ્રતા ઉપર તરફ અને નીચેનો અર્ધવર્તુળની તીવ્રતા નીચે તરફ, બેના મૂલ્ય સરખા, એટલા પણ આ તીવ્રતા તમારી સંપૂર્ણ વર્તુળ માટે 0 હતી. ખબર પડી ગઈ? ઓકે, ડન. થર્ડ, હવે કદાચ તમને લોકોને આ રીતના પૂછે, ચોથા ભાગનું વર્તુળ આમ પૂછે અને કેન્દ્ર પર તીવ્રતા તમને પૂછે અને ત્રિજ્યા છે r, અહીંયા તમને પૂછે છે. ઓકે, તો આ કેસમાં શું થશે? આ કેસમાં તમે સમજો છો ફાઈની વેલ્યુ તમારી કેટલી થઈ? 90 ડિગ્રી. ઓકે, તો તીવ્રતાનું સૂત્ર I is equal to 2g લેમ્બડા અપોન r ઇન્ટુ સાઇન 5/2. હવે અહીંયા ફાઈની વેલ્યુ 90 હે ને, એટલે 2g લેમ્બડા અપોન r. ઓકે, ચાલો અહીંયા તમે કેટલા મૂકશો? 90. તો આ 90 મૂકશો, 90/2 45, સાઇન 45 ની કિંમત 1/√2. આ 2√2 એટલે ઉપર √2 લાગશે, g લેમ્બડા ડિવાઇડેડ બાય r. આ છે તીવ્રતા. ઓકે, ચોથા ભાગના વર્તુળ માટે બરાબર. અને તેની દિશા કઈ તરફ હશે? તો બાળકોની દિશા આ રીતે હશે, એટલે અહીંયાથી પણ 45 ડિગ્રી અને ઉપરથી પણ 45 ડિગ્રી આ તરફ, એટલે આના સેન્ટર તરફ આવશે. અર્ધવર્તુળમાં પણ આપણે જોયું બેટા, અર્ધવર્તુળમાં પણ બરાબર કેન્દ્ર પર ઉપર તરફ, નીચેનો અર્ધવર્તુળ નીચે. અને જો ચોથા ભાગનું હશે આ રીતના હશે તો બરાબર 45 અંશના ખૂણે અહીંયા આવશે. બરાબર, તો આ એક ચાપનું એક સૂત્ર યાદ રાખી લેવાથી બેટા તમને આ બધા કેસ તમારા સોલ્વ થઈ જશે. તો પ્લીઝ આને બરાબર યાદ રાખજો. અને જો આપણે વિદ્યુતના પ્રકરણ સાથે જો આને આપણે કમ્પેર કરીએ બાળકો, બરાબર છે, તો પણ જરા વસ્તુ જરા યાદ રાખજો. તમારે સમીકરણ નવેસરથી બધા યાદ ના રાખવા. જોજો, સમજો, આ આપણું ગુરુત્વ હતું બરાબર, અને આ બાજુ હું વિદ્યુતને લગતું હું સૂત્ર તમે લખાવું. જો સાંભળજો, અહીંયા આ આપણી પાસે ચાપ હતી અને આ તેનું કેન્દ્ર. ચાપની ત્રિજ્યા, આ ચાપની ત્રિજ્યા r, અને કેન્દ્ર પાસે તીવ્રતાનું સૂત્ર I of O is equal to
2g લેમ્બડા ડિવાઇડેડ બાય r ઇન્ટુ સાઇન 5/2 આ પરિણામ છે. હવે જરા બેટા તમે વિદ્યુતમાં જશો ને ત્યારે શું થઈને આવશે? આ તમારી ચાપ, બેટા ચાપની ઉપર તમને વિદ્યુત ભાર મૂકી દેશે, બરાબર. અને અહીંયા લેમ્બડા થશે વિદ્યુત ભારના છેદમાં લંબાઈ, એટલે કહેવાનો મતલબ એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. બાળકો અહીંયા જે લેમ્બડા છે એ લેમ્બડા આખી વસ્તુ અલગ છે. જોજો બેટા અહીંયા જે લેમ્બડા છે એ લેમ્બડા છે એકમ લંબાઈ દીઠ દળ છે, એટલે દળને સમતુલ્ય તમારે વિદ્યુત ભાર મૂકવાનો છે. એટલે ગુરુત્વના કેસમાં જ્યાં દળ આવે એને સમતુલ્ય તમારે વિદ્યુત ભાર મૂકવાનો છે. આ યાદ રખાય, બરાબર છે. ઓકે, ચાલો બીજી એક વસ્તુ, કોન્સ્ટન્ટ જી જે ખરો ને બેટા એ કોન્સ્ટન્ટ છે કે, બરાબર, 1/4πε0. સમજાય છે? એ પ્રકરણ તમને આ ખબર હશે તો તમને લોકોને આ બધી વસ્તુ સમજાશે. એટલે જે અચળાંક જી છે ત્યાં થશે કે, બરાબર છે, અને એની વેલ્યુ છે 1/4πε. બાકી બધી વસ્તુ તો રેડી જ છે. ઓકે, તો તીવ્રતા, તો ત્યાં બેટા જે તીવ્રતા છે તેને આપણે જનરલી ઈ વડે દર્શાવીએ છીએ, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો એ કેટલી હશે? તો 2g ને કાઢીને લખો કે, બરાબર, લેમ્બડા. તો ત્યાં એકમ લંબાઈ દળ હતું, એ એકમ લંબાઈ વિદ્યુત ભાર થશે, બીજો કે ફેરફાર નહીં, ડિવાઇડેડ બાય r ઇન્ટુ સાઇન 5/2. એટલે જો તમને આ સૂત્ર આવડતું હશે બેટા તો તમે આ સૂત્ર પણ લખી શકશો, બરાબર. આમાં બહુ બધા કેવા ચેન્જીસ કરે તો k ની કિંમત તમે 1/4πε0 લેમ્બડા ઇન્ટુ સાઇન 5/2 અપોન r, આ કેન્સલ કરીને તમે 2 લખી શકો નીચે. બસ આવા કંઈક ફેરફાર થાય. બાકી હું માનું છું તો નવા ઇક્વેશન યાદ રાખવા કરતા આ યાદ રાખો, એના પરથી આ યાદ રાખો, બાકીના જરૂરી ફેરફાર તમે પછીથી પણ કરી લેશો. ઓકે, તો અહીંયા દીકરા ચાપ આ પૂરી. હું તમને સળિયો શીખવાડી દઉં. સમાન દળ વિતરણ ધરાવતો સળિયો, સમાન દળ વિતરણ ધરાવતો સળિયો. આને આપણે જરા સમજી લઈએ. જો બેટા આપણી પાસે એક સળિયો છે આ રીતનો, સમજો, આ રીતના એક સળિયો છે, બરાબર. આ સળિયાનું દળ m અને લંબાઈ છે કોઈ l. ચાલો સમજો, આ લંબાઈ છે કોઈ l. હવે સળિયાનું નામ આપી દઈએ આપણે AB. હવે બેટા તેના કોઈ એક છેડેથી, આ છેડેથી કોઈ સમજો a અંતરે અહીંયા તમારે તીવ્રતા શોધવાની છે. આ સ્થાન પાસેની તમે તીવ્રતા શોધી કાઢો, બરાબર છે. ચાલો આ કોઈ બિંદુ P, તો તમારે P પાસેની તીવ્રતા નક્કી કરવાની છે. આપણે આપણા છે ને કોન્સેપ્ટને વળગી રહો. તમને ખબર છે આપણે પોઈન્ટ માસ માટે જાણીએ છીએ કે gm/r², હે ને. ફરીથી લખું છું, m દળ બિંદુ વચ્ચે ત્યાંથી r અંતરે તીવ્રતા, તો r અંતરે તીવ્રતા છે gm/r². તો આપણે આને વળગી રહો. એટલે ટૂંકમાં હું તમને એમ કહેવા માંગુ છું, અને ખંડોની અંદર વિભાજિત કરી નાખો. બાળકો તમારો જે પહેલો જે ખંડ છે બેટા, તમારો પહેલો ખંડ અહીંયા હશે, છેલ્લો ખંડ તમારો અહીંયા આવશે, બરાબર. એટલે આ આપણો પહેલો ખંડ dm1, તો અહીંયા એક કામ કરીએ, ઓકે કઈ વાંધો નહીં, dm લાસ્ટ, બરાબર. આ રીતના હશે. તો બેટા હવે આને કેવી રીતે સોલ્વ કરશો? વચ્ચે કોઈ એક ખંડ ધારો, એક ખંડની તીવ્રતા શોધી કાઢો P પાસે, બરાબર, અને પછી એને ઇન્ટિગ્રેટ કરી નાખો. ચાલો હવે કામ કરીએ, એકાદ ખંડ અહીંયા વચ્ચે આપણે અહીંયા મૂકી દઈએ. આ ખંડ ક્યાં આવેલો છે? તો જ્યાંથી શોધવાનું છે P બિંદુથી આ કોઈ x અંતરે આવેલું છે, અને આની જે સૂક્ષ્મ લંબાઈ છે એ જ લંબાઈ છે dx. ચાલો બોલો, તો આનું દળ કેટલું હશે પહેલા એ જોઈ લો. તો બેટા એનું જે દળ છે dm, એકમ લંબાઈ આટલું દળ, બરાબર ને. તો આની લંબાઈ કેટલી છે? dx. જો કે લેમ્બડાની વેલ્યુ હું તમને કંઈ પણ કુલ દળ તમારું આટલું છે, લંબાઈ છે m, એટલે m/l કરશો એટલે તમને લેમ્બડા મળી જશે. એ પછી આપણે મૂકશું. તો એકમ લંબાઈ આટલું દળ અને લંબાઈ છે આની dx. હવે dm ને કારણે દીકરા તીવ્રતા શોધો di. અહીંયા તીવ્રતા શોધો, તો એ તીવ્રતાનું સૂત્ર પેલું વાપરો gm/r². તો g m ની જગ્યાએ દળ dm, ત્યાંથી અંતર એટલે બેટા અહીંયાથી કેટલા અંતરે છે? x અંતરે, x². dm ની વેલ્યુ મૂકી દો.
તો જી ઇન્ટુ લેમડા ઇન્ટુ ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર. ચાલો આ ડીઆઈ મળી ગયું. અને તીવ્રતા જરા જોઈ લો બેટા, તીવ્રતા કઈ તરફ હશે? તો આની તીવ્રતા હંમેશા તીવ્રતા પ્રાપ્તિ સ્થાન તરફ એટલે કે ડીએમ તરફ જ હશે. બરાબર, આ ડીઆઈ એટલે આ તરફ હશે ડીઆઈ. બોલો ખબર પડી ગઈ? અચ્છા, હવે મારે શું મેળવવું છે બેટા? મારે તો આખા સળિયાને કારણે તીવ્રતા મેળવવી છે, એક ખંડ માટે નહીં. તો હું શું કરીશ? દરેક ખંડની તીવ્રતા મેળવીશ અને પછી તેનો સદિશ સરવાળો કરી દઈશ. ઓકે, હવે તમે અહીંયા ધ્યાનથી જરા સાંભળજો. દાખલા તરીકે હું પહેલો ખંડ લઉં તો એની તીવ્રતા જે પણ આવે, પણ મને એટલી ખબર છે તીવ્રતા આવશે આ તરફ જ, એટલે ખંડ તરફ જ. આ મને મળ્યું ડીઆઈ1. એના પછી તીવ્રતા પણ બેટા એ તરફ જ આવશે, ડીઆઈ2, કારણ કે બધા ખંડ આ તરફ જ છે. આની તીવ્રતા ડીઆઈ3. આમ બધાની તીવ્રતા બેટા જો એક જ દિશામાં હોય તો તેમનો સદિશ સરવાળો તો અદિશની જેમ થઈ જાય. વાતમાં તમને સમજાય છે? એટલે હું તમને શું કહું છું, મારે જોઈએ છે સદિશ આઈ. તો સદિશ આઈ એટલે ઇન્ટિગ્રેશન સદિશ ડીઆઈ. ઓકે, હવે ડીઆઈ બધા એક જ દિશામાં છે ને, તો આ જે સદિશ સરવાળો છે દીકરા હું અદિશની જેમ કરી શકું. એટલે આઈ બરાબર ઇન્ટિગ્રેશન ડીઆઈ કરો તો ચાલશે. બરાબર, બધા સદિશ બેટા એક જ દિશામાં છે. ઓકે ડન. ચલો તો આની અંદર હું કિંમત મૂકું, ઇન્ટિગ્રેશન જી કોન્સ્ટન્ટ લેમ્બડા કોન્સ્ટન્ટ 1 અપોન એક્સ સ્ક્વેર dx, રાઈટ છે? 1 અપોન એક્સ સ્ક્વેર dx. ચાલો તો લિમિટ્સ હવે હું x માં મૂકીશ. ચાલો તો પહેલા ખંડ માટે આ પહેલા ખંડ માટેની લિમિટ અને આ છેલ્લા ખંડ માટેની XL લાસ્ટ માટેની લિમિટ મૂકીશ. તો પહેલા માટે એટલે એ પાસે લિમિટ લખી શકાય બેટા, એ પાસે x નું મૂલ્ય. તો અહીંયાથી x નું મૂલ્ય કેટલું? તો જો બેટા આ જે અંતર છે એ અંતર a, અહીંયાથી અહીંયા સુધીનું અંતર અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર સળિયાની લંબાઈ. એટલે a ની વેલ્યુ ક્યાંથી ક્યાં અથવા અહીંથી સ્ટાર્ટ કરીએ. સોરી અને આપણે 1 કહીએ તો a થી અહીંયા સુધી લખી શકાય. આ a અને આ b લઈએ, અહીંથી સ્ટાર્ટ કરીએ. આ પહેલો ખંડ ને આ છેલ્લો ખંડ, એમાં શું વાંધો છે? બરાબર ને? ઓકે, ખંડ આમ વિચાર, પણ તેમાં કોઈ બહુ મોટી કોઈ ફેરફાર ન કરી શકાય. આ ખંડ ચાલો. ઓકે ડન. એટલે આ તમારો પહેલો ખંડ અને આ છેલ્લો ખંડ. તો પહેલા ખંડ માટે આ વેલ્યુ x ની વેલ્યુ કેટલી? a. અને છેલ્લા ખંડ માટે આ વેલ્યુ કેટલી? તો એ વેલ્યુ a પ્લસ l. બરાબર, કંઈક ફેરફાર થોડા ઘણા મેં કર્યા, ખબર પડી ગઈ હશે. ચાલો, ઇક્વલ ટુ જી ઇન્ટુ લેમ્બડા. બોલો 1 અપોન એક્સ સ્ક્વેર ઇન્ટિગ્રેશન માઇનસ 1 અપોન એક્સ. બરાબર, જે ન સમજાતું હોય તો અહીંયા ધ્યાન આપજો બેટા. 1 અપોન એક્સ સ્ક્વેર ડીએક્સ એનું મતલબ એક્સ રેઝ ટુ માઇનસ 2 ડીએક્સ. બરાબર ને? હવે ઘાતનો નિયમ તમને આવડતું હશે, n+1/n+1. ઘાતમાં એક ઉમેરવાની અને જે ઘાત આવે એટલે છેદમાં મૂકવાની. તો આમાં એક ઉમેરીએ એટલે -1, છેદમાં -1 મૂકો એટલે -1/x. આ -1 અપોન એક્સ છે. અને લિમિટ મૂકો a થી a પ્લસ l એટલે g ઇન્ટુ લેમ્બડા. આ માઇનસને બેટા હું બહાર કાઢી નાખું છું, એટલે માઇનસ હવે જોતા નહીં, સીધી લિમિટ મૂકો 1 અપોન a પ્લસ l -1 અપોન a. ઓકે ચાલો, આ બાજુ આ પરિણામ શું આવશે? ઇક્વલ ટુ માઇનસ જી ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ બ્રેકેટ. ચાલો બેટા લસા થશે a પ્લસ l, આ બાજુ a માઇનસ a પ્લસ l. ચાલો એટલે માઇનસ જી લેમ્બડા અપોન a ઇન્ટુ a પ્લસ l માઇનસ જી લેમ્બડા a ઇન્ટુ a પ્લસ l. આ પ્લસ a માઇનસ a કેન્સલ થશે એટલે ઉપર બેસશે l. બરાબર, એટલે આ થઈ તમારી તીવ્રતા. બરાબર, એ અંતરે તીવ્રતાનું સૂત્ર મળી ગયું, માઇનસ જી લેમ્બડા ઇન્ટુ l અપોન a પ્લસ l. હા, તમે લેમ્બડાની વેલ્યુ મૂકી દો તો લેમ્બડા મેં તમને કીધું હતું m/l, એકમ લંબાઈ દર કુલ દર m, કુલ લંબાઈ l. એટલે a પાસેની તીવ્રતા આવશે ઓકે માઇનસ જી m/l. ઓકે અચ્છા, એક કામ ઓર કરી શકીએ આપણે જો માઇનસ ન ફાવતું હોય ને બેટા, ખોટું યાદ રાખવું હે ને, તો આ પરિણામ બેટા આ રીતે લખી શકાય ને, ઇક્વલ ટુ જોજો gm ઇન્ટુ બ્રેકેટ. આ ટર્મને આપણે બદલી નાખીએ બેટા, એટલે આને આપણે લખીએ 1 અપોન a માઇનસ 1 અપોન a પ્લસ l.
તો પેલો માઇનસને યાદ ન રાખવું. ઓકે, ઇક્વલ ટુ gm અપોન a પ્લસ એલ ઇન્ટુ બ્રેકેટ a પ્લસ એલ બરાબર માઇનસ a, એટલે આ પ્લસ a માઇનસ a કેન્સલ, એટલે gm ઇન્ટુ એલ અપોન a ઇન્ટુ a પ્લસ એલ. બરાબર. ઓ ઓ ઓ ઓ ઓ અહીંયા એમ નહીં, સોરી, શું છે લેમ્ડા. ઓકે, સોરી એક્સ્ટ્રીમલી સોરી. એટલે આ છે તમારો લેમ્ડા. ઓકે, તો બેટા આ તીવ્રતા મળી ગઈ આપણને એ અંતરે તીવ્રતા. હા, તમે લેમ્ડાની વેલ્યુ મૂકી શકો. લેમ્ડાની વેલ્યુ છે m બાય l, એટલે એ પાસેની તીવ્રતા થશે g ઇન્ટુ m બાય l ઇન્ટુ l a પ્લસ l, એટલે તીવ્રતા થશે એ પાસેની તીવ્રતા થશે g. આ m से l મરી ગયા, gm અપોન a ઇન્ટુ a પ્લસ l. આ યાદ રાખી શકાય. ઓકે, ડન. પરિણામ આપણું આવ્યું એ પાસેની તીવ્રતા g m a પ્લસ l. ડન. હવે સમજો, તમને એમ કહેવામાં આવે કે આ જે સળિયો છે એ સળિયાથી જે આ અંતર છે એ બરાબર, એ બહુ મોટો છે, એટલે એ ઇઝ ડબલ ગ્રેટર ધેન એલ. એટલે સળિયાની લંબાઈથી તમે ઘણે દૂર જાઓ છો. આનો અર્થ શું થાય? તમે તીવ્રતા શોધો છો ઘણે દૂર. તો એ કેસમાં તમે a પ્લસ એલમાં એ બહુ મોટો છે, તો આને તમે એ લખી શકો. તો તીવ્રતા થશે gm બાય, જોજો અહીંયાથી આપણે એલ કાઢી નાખ્યો, એટલે અહીંયા આને એ લઈશે, તો એ ને એ સાથે ગુણશો એટલે a સ્ક્વેર, gm બાય a સ્ક્વેર. એટલે કહેવાનો મતલબ તમે ઘણે દૂરથી સળિયાને જોશો ને, સળિયો તમારા માટે એક બિંદુવત થઈ જશે, અને બિંદુવત માટે gm બાય ત્યાંથી અંતર, તો ત્યાંથી કેટલા અંતરે છે? તો સીધી વસ્તુ છે, ત્યાંથી a સ્ક્વેર અંતરે છે. બોલો, ખબર પડી ગઈ? તો આ એક સૂત્ર પણ યાદ રાખજો, તમે દાખલાઓની અંદર આ કામ આવશે. બરાબર. હવે હું તમને વિદ્યુત સાથે આને સરખામણી તમને કરી આપું સળિયા માટે. જો આ તરફ હું લખું છું ગુરુત્વ માટે, અને આ તરફ લખું છું વિદ્યુત માટે. જે નવા નવા સૂત્ર તમારે યાદ ન રાખવા. જો બેટા, આનું તીવ્રતાનું સૂત્ર હતું g ઇન્ટુ m, બરાબર, gm અપોન a ઇન્ટુ a પ્લસ l. ઓકે, તો અહીંયા શું હશે? અહીંયા સળિયાની ઉપર દીકરા વિદ્યુત ભાર હશે. આ રીતના વિદ્યુત ભાર હશે. એ બધો વિદ્યુત ભાર માની લો કે q છે. ઓકે, તો ત્યાંથી આ એ અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર શું થશે? તો બેટા, હું g ને કાઢીને તો k લખીશ, મેં તમને આગળ સમજાવ્યું. દળને કાઢીને બધો વિદ્યુત ભાર q લખો, અને ત્યાર પછી a અને a પ્લસ l. આનાથી કઈ ફરક પડતો નથી. સમજાઈ ગયું? એટલે આ બિંદુ પાસે તમને તીવ્રતા મળી ગઈ, હે ને? અને જો લેમ્ડામાં લાવો તો જો બેટા, આ જે વિદ્યુત ભાર છે q એ કુલ વિદ્યુત ભાર છે, તો એકમ લંબાઈ આટલો વિદ્યુત ભાર l લંબાઈ માટે કેટલો? આવું લખી શકાય. કુલ વિદ્યુત ભાર એકમ લંબાઈ માટે આટલો વિદ્યુત ભાર, અને આખી લંબાઈ છે આ l. સમજો આ કમ્પ્લીટ લંબાઈ છે l, તો l માટે કેટલો? તો તીવ્રતા બનશે તમારી k ઇન્ટુ q ની જગ્યાએ લેમ્ડા ઇન્ટુ l અપોન a ઇન્ટુ a પ્લસ l. એટલે કહેવાનો મતલબ એમ કે તમે જો આ પ્રકારના સૂત્ર યાદ રાખશો તો ઓટોમેટિકલી તમને વિદ્યુતના સમીકરણ પણ યાદ રહી જશે. ઓકે, તો આવી જે વિસ્તૃત વસ્તુઓ હતી, બિંદુવત નહીં, વિસ્તૃત, જેનું દળ ફેલાયેલું હોય, એવી કેટલીક વસ્તુઓના ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા તમારે યાદ રાખવી જોઈએ, જેમ દાખલા માટે અગત્યનું થશે. સમજાય છે? તો તે વસ્તુ આજે આપણે પૂરી કરી. ઓકે, આઈ હોપ કે તમને લોકોને કોન્સેપ્ટ વસ્તુ શીખવાની મજા આવી હશે, અને તમને ફિઝિક્સનો આની અંદર ફીલ પણ આવતું હશે. તમને ગમે એટલું સારું આવડે, કોઈ પણ થિયરી તમને એકવાર સમજાઈ જાય ત્યાર પછી તમે લોકો એ થિયરીને જાતે કોઈની પણ મદદ લીધા વગર એને આખી છેલ્લે સુધી લખો, બરાબર, તો જ તમારે માનવાનું કે હા, અમને લોકોને આ થિયરી બહુ સારી રીતે સમજાઈ ગઈ. કારણ કે ઘણી વખત એવું હોય કે સૂત્ર તમે ભૂલી જાઓ, તો થોડું ઘણું રફ કામ કરીને તમે સૂત્ર મેળવી શકો, એટલે તમે કેપેબલ હોવા જોઈએ. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.